નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે જે જોયું તે લંબાઈનું માપન, દળનું માપન, સમયનું માપન જે જોયું બરાબર કે કેવી રીતે માપન થઈ શકે છે, ક્યાં સુધીના માપક્રમ સુધી માપન થઈ શકે છે, ભૌતિક વિજ્ઞાન એની વાત કરી આપણે. હવે મિત્રો આપણે જે જોઈએ છે, જે છેલ્લો ટોપિક આપણો આ ચેપ્ટરનો હમણાં આપણે કરીએ છીએ એ કહીએ છીએ મોટા અંતરનું માપન. હવે તમને એવું થશે મોટા અંતરનું માપન એટલે શું? તો મિત્રો મોટા અંતરનું માપન એટલે ગ્રહો વચ્ચેનું અંતર હોય, ગ્રહો વચ્ચેનું અંતર તમારે માપવું હોય તો તમે કેવી રીતે માપી શકો? પહેલો એક પ્રશ્ન એ આવે, રાઈટ? હવે ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે ભાઈ દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે માપવું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે માપવું છે. મિત્રો સૌથી પહેલા એક વસ્તુ ખાસ સમજી લો કે આ જે અંતર માપવાની વાત છે તો ઓકે, કોઈ પણ અંતર માપવા માટે અત્યારે તમે કેટલા ઉપકરણો જોયા તો કે તમને ખબર છે કે ભાઈ તમે લોકોએ, અને હું અહીંયા કહું કે મીટર પટ્ટી, રાઈટ, પછી વર્નિયર, સ્ક્રૂ ગેજ, સ્પેરોમીટર, આ બધા જોયા તમે અંતર માપવા માટે. હવે તમે મને એવું કહો કે આ ઉપકરણોથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપી શકાય ખરું? તો કે ના માપી શકાય મિત્રો, એ ઇલોજિકલ છે, બરાબર ને? એ તર્કવિહીન વાત છે, એને આપણે ના માપી શકીએ કોઈ પણ આવા ઇન્સ્ટ્રુમેન્ટથી. ઓકે, માપવા માટે અહીંયાથી ત્યાં જવાય ખરું? પૃથ્વી પરથી સૂર્યનું અંતર માપવું છે તો પૃથ્વી પરથી સૂર્ય સુધી તમે ટ્રાવેલ કરો અને સ્પીડોમીટર જોઈ લો અને ઓડોમીટર જોઈ લો કે કેટલા કિલોમીટર થયું, તો આ પોસિબલ ખરું? તો કે એ પણ પોસિબલ નથી મિત્રો. તો મિત્રો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેવી રીતે માપતા હતા? હા, નો ડાઉટ અત્યારે છે ને બહુ જ એક્યુરેસીથી માપી શકાય છે, કારણ કે આપણે રડાર સિસ્ટમ યુઝ કરી અને બહુ એડવાન્સ ટેકનોલોજી છે, એનાથી આપણે બહુ એક્યુરેટલી માપી શકીએ, એક્યુરેટલી, ચોકસાઈથી, બરાબર? પણ પહેલા જયારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપતા હતા એ વખતે આ જયારે સિસ્ટમ્સ નહોતી ત્યારે એ લોકો દ્રષ્ટિસ્થાન ભેદની રીત વાપરતા હતા. દ્રષ્ટિસ્થાન ભેદ, રાઈટ? હવે હું તમને સમજાવું કે દ્રષ્ટિસ્થાન ભેદ શું છે. એને ઇંગ્લિશમાં મિત્રો કહીએ છીએ પેરેલેક્સ મેથડ, રાઈટ? દ્રષ્ટિસ્થાન ભેદની રીત. હવે એ પણ કેવી રીતે, શું છે દ્રષ્ટિસ્થાન ભેદ શું છે? તો ખાલી એક સિમ્પલ તમારે શું કરવાનું છે મિત્રો, તમારા હાથમાં આમ પેન લઈ અને તમારી સામે આમ પેન રાખવાની છે, આમ પકડીને, અને એની જે ટોચ છે ને એના વારાફરતી આંખ પહેલા ડાબી આંખથી જુઓ, ત્યારે જમણી આંખ બંધ રાખો, પછી જમણી આંખથી જુઓ ત્યારે ડાબી આંખ બંધ રાખો, તો તમને આ પેન છે ને આમ ખસશે એવું લાગશે. તો એ જે ઘટના બને છે ને એને આપણે દ્રષ્ટિસ્થાન ભેદ કહીએ છીએ મિત્રો. તો એવી જ પેરેલેક્સ મેથડ છે. પેરેલેક્સ મેથડથી આપણે શું કરીએ છીએ, આ સૂર્ય અને ગ્રહો વચ્ચેનું અંતર આપણે માપી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ છે દ્રષ્ટિસ્થાન ભેદની રીત. તમને પ્રશ્ન આવી રીતે પૂછાય છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું કે ગ્રહો વચ્ચેનું અંતર માપવાની દ્રષ્ટિસ્થાન ભેદની રીત વર્ણવો, આવો પ્રશ્ન પૂછે તો એ 2 માર્ક સુધી આ ક્વેશ્ચન પૂછી શકે છે. તો એમાં કેટલું લખવું, કેવી રીતે લખવું, બીજું કે આના ઉપર આધારિત જે એક્ઝામ્પલ્સ છે, એક્ઝામ્પલ્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા, એની એક પ્રોપર મેથડ છે, એટલે મન ફાવે તમને ઈચ્છા થાય એ રીતે તમારે વાપરવાનું નથી. સ્ટ્રિક્ટલી હું કહું છું તમને લોકોને, હું તમને ગાઈડ કરી શકું એમ છું કે કેવી રીતે કરી શકાય, નક્કી તમારે કરવાનું છે કે તમારે કેવી રીતે એને કરવું જોઈએ. ઓકે, હું મારો અનુભવ આપીશ મિત્રો, તો તમારે ખાલી એની કેલ્ક્યુલેશન, દાખલાના કેલ્ક્યુલેશનની રીત જે છે એ હું તમને આપીશ, ઓપ્શન્સ, તમને જે યોગ્ય લાગે તે તમારે કરવાનું છે, રાઈટ? ચલો, દ્રષ્ટિસ્થાન ભેદની રીત આપણે જોઈએ છે કેવી રીતે, પહેલા એ જોઈ લો. દાખલા તરીકે મિત્રો તમે ધારી લો કે આ પૃથ્વી છે, રાઈટ? આ પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે, અને તમે પૃથ્વી પર છો મિત્રો, તમે અહીંયા છો, રાઈટ?
હવે પૃથ્વી પરના કોઈ પણ બે સ્થાન વચ્ચેનું અંતર તમે મળી શકે, પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર તમને મળી શકે તો કે ઇઝીલી મળી શકે છે, રાઈટ? તો આપણે હંમેશા એવા બે સ્થાનો લઈએ છીએ કે જેના વ્યાસાંત ઉપર હોય. તો આ જે છે પૃથ્વીનો વ્યાસ થઈ ગયો, તો આ જે પૃથ્વીનો વ્યાસ થઈ ગયો તો એને આપણે સંજ્ઞા આપી છે સપોઝ સ્મોલ બી. યાદ રાખજો બી એ શું છે, અહીંયા ધ્યાન આપજો, બી જે શું છે એ પૃથ્વીનો વ્યાસ છે, રાઈટ? અને આ જે છે એ આપણો એસ છે. ઓકે, કઈ ડાઉટ મિત્રો? નથી. ફાઇન. હવે શું કરવાનું છે આપણે? પૃથ્વી પરના આ બે જે સ્થળ છે એ સ્થળ ઉપરથી, પૃથ્વી પરના આ સ્થળ ઉપરથી આપણે આ સૂર્ય જે ગ્રહ જે એસ છે એનું અવલોકન કરવાનું છે અને એ કેટલા ડિસ્ટન્સે છે એ આપણે શોધવાનું છે. તો આપણે ધારી લઈએ તો એટલે કેવી રીતે આપણે શોધવાનું છે સૌથી પહેલા એ સમજાવી દઉં. તો કે એ નક્કી કરવા માટે આપણે પૃથ્વી પરથી આ પૃથ્વીના બે સ્થાન લઈ લઉં છું, એ અને બી. પૃથ્વી પરના બે સ્થાન છે એ અને બી. ઓકે, આ પૃથ્વીનો વ્યાસ છે. પૃથ્વીનો વ્યાસ સામાન્ય રીતે તમે જાણો છો 6400 કિલોમીટર એની રેડિયસ છે, તો એનો વ્યાસ થઈ જશે તમારો 12800 કિલોમીટર. 12800 કિલોમીટર આ પૃથ્વીનો વ્યાસ છે. આ તો આપણે જાણીએ જ છે મિત્રો, આ આપણી પાસે છે, રાઈટ? હવે શું કરવાનું છે? આ બંને સ્થળ ઉપરથી આપણે સૂર્યનું અવલોકન કરી અને એક નિરીક્ષણ દિશાઓ નક્કી કરવાની છે. નિરીક્ષણ દિશાઓ માટે હું જરા સ્કેલ લઈ લઉં મિત્રો, તો આ રીતે આપણને મળશે. અહીંયા જોજો ધ્યાનથી, આ નિરીક્ષણ દિશા છે, આ તમારે આ રીતે જોવાની છે. પૃથ્વી પરથી સૂર્યને આ રીતે જોવાનો છે, રાઈટ? તો હવે તમે જુઓ કે પૃથ્વી પરના બે જે સ્થળો છે એ સ્થળ ઉપરથી આ સૂર્યનું તમે જયારે અવલોકન કરો છો ત્યારે સૂર્યનું અવલોકન કરો ત્યારે આ જે બંને નિરીક્ષણ દિશાઓ છે, કઈ નિરીક્ષણ દિશાઓ છે? સપોઝ આ એસ છે, આ દાખલા તરીકે પોઈન્ટ એસ છે, સૂર્ય છે, તો આને હું લઈ લઉં એસ. તો એ એસ અને બી એસ આ આપણી બે નિરીક્ષણ દિશાઓ થઈ ગઈ મિત્રો, રાઈટ? આ બે નિરીક્ષણ દિશાઓ થઈ ગઈ. અને એ રીતે અહીંથી સૂર્યનું અવલોકન કરવાનું છે. સૂર્યનું અવલોકન કરીએ ને ત્યારે અહીંયા આગળ છે ને એક ખૂણો આંતરે છે આ બંને દિશાઓ સૂર્ય પાસે, એને નામ આપીએ છીએ આપણે મિત્રો થીટા. સાંભળજો ધ્યાનથી. ઓકે, હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એને આપણે ધારી લઈએ છીએ સપોઝ કેપિટલ ડી, જેને આપણે શોધવું છે. આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ આપણે શોધવું છે, રાઈટ? હવે તમે એક વસ્તુ મને કહો, એક મેથેમેટિકલ કન્ડિશન કહું તમને હું, કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 12800 કિલોમીટર. તો આ ડિસ્ટન્સ 12800 હોય કે 12800 કરતા ખૂબ વધારે હોય? તો કે આ જે છે ને કરોડો કિલોમીટરમાં હોય અને આ હજારો કિલોમીટરમાં છે મિત્રો. તો આપણે પાસે એક અહીંયા કન્ડિશન્સ મળે કે બી જે છે વિચ ઇઝ વેરી વેરી લેસ ધેન કેપિટલ ડી. ઓકે, તો આના પરથી આવું મળે બી બાય ડી વિચ ઇઝ, ડી ને હું નીચે લઈ આવ્યો તો અહીંયા એક વધ્યો. મીન્સ જયારે આ કન્ડિશન્સ એપ્લાય થાય, બી ડબલ લેસ ધેન ડી થાય, એટલે આ કન્ડિશન જયારે એપ્લાય કરવાનું હોય ત્યારે થીટા જે છે, થીટા એ ખૂબ નાનો બને, ખૂબ નાનો બને. અહીંયા ધ્યાન આપજો હવે. અને થીટા જયારે ખૂબ નાનો બને તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા, તમે લોકો 10મા ધોરણમાં કદાચ ભણ્યા છો, ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા શું હતી ખબર છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે આ ખૂણો થઈ ગયો તો આ તમારી AB જે છે તમારી ચાપ થઈ ગઈ અને આ ડી એ તમારી ત્રિજ્યા થઈ ગઈ મિત્રો. તો ખૂણાની સંજ્ઞા આપણે રાખી છે થીટા, ચાપ માટે આપણે રાખ્યું છે ધેટ ઇઝ સ્મોલ બી અને ત્રિજ્યા છે ધેટ ઇઝ કેપિટલ ડી. તો આના પરથી કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ આપણે બનાવી શકીએ બી બાય થીટા, રાઈટ? તો આપણને ઇક્વેશન મળી. ઓકે, બી આપણે જાણીએ છીએ, થીટા પણ આપણે જાણી શકીશું, ચિંતા ના કરશો. એ દ્રષ્ટિસ્થાન ભેદ, આ થીટા છે ને, થીટા એને દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કહીએ છીએ અને એ આપણે સરળતાથી માપી શકીએ છીએ. પૃથ્વી ઉપર રહે આપણે ધાબા ઉપરથી પણ, ધાબા ઉપર ધારો કે ધાબાના બે છેડા લઈ લો તમે તમારા, તો એ ધાબાના છેડા ઉપરથી આ એસ નું અવલોકન કરશો તો આ દ્રષ્ટિસ્થાન ભેદ કોણ આપણે ધાબા પર ઉભા રહીને માપી શકીએ એટલે એની ચિંતા ના કરશો. તો થીટા તમારી પાસે ધારો કે છે, રાઈટ? બી ઓલરેડી તમારી પાસે છે કારણ કે એ તો પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું ડિસ્ટન્સ છે, તો તમે ડી સરળતાથી શોધી શકશો. પણ જે આવશ્યક કન્ડિશન છે એ યાદ રાખજો, આ જે થીટા છે એ હંમેશા, થીટા જે છે એ હંમેશા રેડિયનમાં જ તમારે લેવું,
રાઈટ, અને થીટા તમારે રેડિયનમાં તમારે લેવું હોય તો એની જે કન્ડિશન છે, એનું જે થીટાનું જે એકમ, ખૂણાના એકમો કયા છે મિત્રો? ખૂણો શેમાં મપાય? તો કે ખૂણો ડિગ્રીમાં મપાય, ખૂણો રેડિયનમાં પણ મપાય. પણ એના વિવિધ એકમોની ચર્ચા હમણાં આપણે કરવા જઈ રહ્યા છે. એની ચર્ચા હું હમણાં થોડી વાર રહીને કરું છું. ઓકે, તો આ થઈ ગયું, આ ઇક્વેશન મળી ગયું. તો તમને બી જાણો છો, થીટા જાણો છો, તો તમે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર તમે સરળતાથી માપી શકો છો. એ આ મેથડથી મિત્રો તમે માપી શકો છો. રાઈટ. હવે બીજી વસ્તુ, પૃથ્વી જે આપણી જે આ પેરાલેક્સ મેથડ છે ને, પેરાલેક્સ મેથડ થી આપણે સૂર્ય અને પૃથ્વી પરથી સૂર્યનું અંતર માપ્યું. હવે તમે પૃથ્વીથી ચંદ્ર માપવો હોય, પૃથ્વીથી મંગળનું માપવું હોય, પૃથ્વીથી શુક્ર માપવું હોય, તો તમે આ જ મેથડથી માપી શકો છો મિત્રો. રાઈટ. તો આ મોટા અંતરનું માપન માટેની આ દ્રષ્ટિસ્થાન ભેદની રીત 2 માર્ક્સમાં પૂછાય છે મિત્રો. કેટલું લખવાનું છે? તો ટેક્સ્ટ બુકની અંદર હું તમને લોકોને આખો ક્વેશ્ચન્સ કેવી રીતે લખવાનો છે, ફિગર ડ્રો કરલો, એનું મેથેમેટિકલ કન્વર્ઝેશન છે, એ આપણે ખાસ લખવાનું છે. શબ્દમાં બહુ ચિંતા કરવાની નથી. શબ્દો હું બોલી જાઉં છું, તમે લખી શકશો. એ આકૃતિનું વર્ણન ખાલી કરવાનું છે કે ભાઈ આકૃતિમાં પૃથ્વી પરના 2 સ્થળો એ અને બી પરથી એક સાથે કોઈ ગ્રહ સૂર્યનું અવલોકન કરવામાં આવે છે અને 2 નિરીક્ષણ દિશાઓ AS અને BS નક્કી કરવામાં આવે છે. આ બંને નિરીક્ષણ દિશાઓ સૂર્ય સાથે ધારો કે થીટા કોણ બનાવે છે. બરોબર. તો પછી તમારે લખી દેવાનું કે અહીં આકૃતિ પરથી B is double less than D છે, તો આ કન્ડિશન ફોલો થાય તો થીટા નાનો બને તો એની વ્યાખ્યા પરથી આ ઇક્વેશન સુધી અહીંયા તમારે લઈ આવવાનું છે. ઓકે, તો આ જે છે એ તમારા 2 માર્ક્સની થિયરી, અહીંયા 2 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી અત્યારે પૂછી શકાય એવો થિયરિટિકલ ક્વેશ્ચન છે, આ બને છે. રાઈટ. અને બીજો ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન તમારે ગ્રહોના પરિમાણ માપવા માટે, ગ્રહોના પરિમાણ માપી શકાય દ્રષ્ટિસ્થાન ભેદની રીતે. ગ્રહોના પરિમાણમાં શું આવે? ચલો, આ એક ગ્રહ છે, તો ગ્રહનો પરિમાણ એટલે એની રેડિયસ આવે. રાઈટ. રેડિયસ પછી શું આવે? એનો ડાયામીટર આવે, એનો વ્યાસ આવે, પછી એનો પરિઘ આવે, સર્કમફરન્સ, ત્યારબાદ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે 4πr², પછી એનું કદ આવી શકે, that is 4/πr³. તો તમે રેડિયસમાં પણ તો આટલા બધા પેરામીટર્સ તમે એના માપી શકો છો. તો ગ્રહોના પરિમાણ માપવા માટેની જે રીત છે એ તમે ખાસ હવે જોજો કે હું કેવી રીતે એ તમને સમજાવું છું. યાદ રાખજો, જ્યારે આ જે છે એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપે છે, જ્યારે આ જે ટોપિક બતાવું છું એ તમારો ગ્રહોના પરિમાણ માપે છે. નો ડાઉટ ટેક્સ્ટ બુકની અંદર આના રિગાર્ડિંગ ખાલી ઇક્વેશન્સ આપેલું છે, પણ તમારે આ વસ્તુ આની અંદર લખવાની છે. સપોઝ તમે અહીંયા પૃથ્વી પર છો, રાઈટ. આ તમારી પૃથ્વી પર તમે અહીંયા ધાબા ઉપર સપોઝ ઉભા છો અને આપણો ગ્રહ જે છે અહીંયા છે, રાઈટ. તો અહીંયા આ પૃથ્વી છે મિત્રો, અને સપોઝ આ ચંદ્ર છે, રાઈટ. ચંદ્ર આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ, તો આ ચંદ્ર છે. હવે શું કરીએ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ડિસ્ટન્સ D આ મેથડથી શોધી શકાય. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ડિસ્ટન્સ પણ આ મેથડથી શોધી શકાય, તો એ પણ આપણે શોધી શકીએ છીએ. ઓકે, પૃથ્વી પરથી આપણે શું કરીએ છીએ? ચંદ્રનો વ્યાસ છે, અને ચંદ્રનો આ જે વ્યાસ છે એની જે સંજ્ઞા છે, ચંદ્રનો જે આપણે વ્યાસ લઈએ છીએ એ વ્યાસ આપણે અહીંયા સ્મોલ d ધારું છું, સ્મોલ d. રાઈટ. તો આ જે સ્મોલ d છે, તો આ પૃથ્વી પરના આ સ્થળથી આપણે ચંદ્રના જે વ્યાસાંત છે એ વ્યાસાંતના રહેલા 2 બિંદુનું અવલોકન કરી અને અહીંયા આપણે એક થીટા ખૂણો જે આલ્ફા નક્કી કરી શકીએ એમ છે. ઓકે, આપણે પરિમાણ માપવા છે, એનો મતલબ કે આપણે ગ્રહનો શું માપવો છે? ત્રિજ્યા માપવી છે કે વ્યાસ માપવો છે. તો આપણે વ્યાસ માપી લઈશું તો રેડિયસ મળી જશે, ભાગ્યા 2 કરીશું તો બરાબર. હવે આપણે રેડિયસ માપવી છે, ડાયામીટર માપવો છે, તો જોશી આમાં પણ આ જ વસ્તુ લાગુ પડી શકે. આ આપણું કેપિટલ D છે. કેમ? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપણે કેપિટલ D સંજ્ઞા રાખેલી છે, તો કેપિટલ D હવે તમારે ચેન્જ કરવા નહીં. યુ હેવ ટુ રિમેમ્બર ધેટ ધ કેપિટલ D that you have to used for the distance from the earth and any planet. ઓકે, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું ડિસ્ટન્સ that is કેપિટલ D. ચલો, ખૂણાની વ્યાખ્યા અહીંથી જ લઈ લઉં હું, આ વ્યાખ્યા અહીંયાથી જ લઈ લઉં, અહીંયા જ ઇક્વેશન મૂકું તો ખૂણો કેટલો બને છે? that is આલ્ફા. આ ખૂણો થશે, આ ચાપ થશે, આ ત્રિજ્યા થશે, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બનશે that is d ડિવાઇડેડ બાય કેપિટલ D. ઓકે, આલ્ફા આપણે શોધી શકીશું મિત્રો, આલ્ફા આપણે શોધી શકીશું, d આપણે શોધી શકીએ છીએ આ મેથડથી. તો સ્મોલ d જે છે એ આપણે આ ઇક્વેશનથી શોધી શકીએ છીએ.
તો તમારે આ બે ઇક્વેશન્સ બહુ જ પ્રિપેર કરવાના છે. એમાં આ જે ઇક્વેશન છે મિત્રો, આ ઇક્વેશન આપણને સૂર્ય અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપે છે અને આ જે છે કોઈ પણ ગ્રહનો વ્યાસ આપે છે. રાઈટ? તો આ બંને ઇક્વેશનની તમારે જરૂર પડવાની છે અને કેવી રીતે આના એક્ઝામ્પલ્સ બને છે, એક્ઝામ્પલ્સ સમજતા પહેલા હવે આપણે થોડુંક એક ખૂણો જે છે એના એકમો વચ્ચેનું જે કન્વર્ઝન છે એ કન્વર્ઝન આપણે ચર્ચા કરી લઈએ. હા, દરેક વખતે તમારે જ્યારે આ ટોપિકને રિગાર્ડિંગ દાખલા ગણો તો તમારે હંમેશા યાદ રાખો, યુ મસ્ટ રિમેમ્બર ધેટ થીટા ધેટ મસ્ટ બી ઇન ફોર્મ ઓફ રેડિયન. જો તમે એને ડિગ્રી આપ્યો હોય એક્ઝામની અંદર અને એને રેડિયનમાં કન્વર્ટ કરવાનું ભૂલી ગયા, આન્સર ખોટો આવશે અને ઇક્વેશનના જ માર્ક અડધો મળશે મિત્રો, બાકી કોઈ માર્ક્સ નહીં મળે. ઇટ્સ બેઝિકલી આ ગાઈડલાઈન છે, એમાં આપણું કશું ચાલવાનું નથી. રાઈટ? અને એટલા માટે હું વારંવાર એનું રિપીટેશન મિત્રો કરું છું કે તમારે આ જે રેડિયનમાં તમારે થીટા કોઈ પણ આપ્યો હોય એને રેડિયનમાં લાવો પહેલા, પછી જ ઇક્વેશન મૂકવાની ટેવ પાડો. ઓકે? તો હવે આપણે જોઈએ છે થીટાનું કન્વર્ઝન, ખૂણાનું કન્વર્ઝન. ઓકે, ચાલો મિત્રો, ખૂણો જે છે, ખૂણાના આમ બેઝિકલી ખૂણો જે છે કેટલી રીતે માપી શકાય છે, તો કે ખૂણાના એકમો તમને ખબર છે. ખૂણો જે છે ને મિત્રો, ખૂણો એના બે જ એકમ તમે અત્યાર સુધી ભણ્યા છો. એક ડિગ્રી, રાઈટ? ડિગ્રી, અને બીજું જે છે એ તમે રેડિયન. હવે તમારે એ યાદ રાખવાનું, જ્યારે તમને પાઈના ગુણાંકમાં કોઈ ખૂણો આપ્યો હોય, પાઈના ગુણાંકમાં, તો એ રેડિયનમાં જ હોય. બરાબર? બાકી 10 ડિગ્રી, 20 ડિગ્રી, 25 ડિગ્રી, 37 ડિગ્રી આવું તમને આપ્યું છે. હવે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો રિલેશન શું છે? તો તમારે આટલું જ ખાલી એ કેવી રીતે લાયા એ પણ તમને બતાવી દઉં કે તમને એટલી ખબર છે મિત્રો કે 180 ડિગ્રી, અરે 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. એ તમને ખબર છે? 10મા ધોરણમાં ભણી ગયા. ઓકે, તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો કે 1 ડિગ્રી બરાબર પાઈ છેદમાં 180 રેડિયન. રાઈટ? ઓકે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પાઈ ધેટ યુ હેવ ટુ ટેક? તો પાઈની વેલ્યુ 22/7, ધેટ ઇઝ ઇક્વલ ટુ અગેન 3.14. લાઈફ ઓફ પાઈ જોયું જ છે તમે લોકોએ. તો 1 ડિગ્રી જે છે ઇઝ ઇક્વલ ટુ 3.14/180. સિમ્પલ હું મિત્રો કરીને બતાવું તમને. તો 3.14/180 હું કરું છું તો મને મળે છે 0.0174, મીન્સ 1.74 into 10⁻² રેડિયન. રાઈટ? આ વસ્તુ જે છે, આટલી વસ્તુ તમારે કાયમ માટે યાદ રાખવાની છે અને એમાં કોઈ કચાશ કરવાની નહીં. ઓકે, આપણી સ્કેચ પેન જે છે, સ્કેચ પેન મિત્રો બદલી નાખીએ એટલે થોડીક મને મજા આવે, તમને બી મજા આવે. ઓકે, ચલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી. રાઈટ? તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઓલમોસ્ટ 1.74 સમથિંગ છે, એટલે ઇન્ટુ 10⁻² રેડિયન તમારો આ 1 ડિગ્રી બરાબર રેડિયન આવે છે. ઓકે, હવે ડિગ્રી જે છે ને એનો રેડિયન સાથેનો રિલેશન તમને ખબર પડી ગઈ. હવે ડિગ્રીને બીજા કોની સાથે, એના નાના એકમો કયા છે એની ચર્ચા કરીએ છીએ. જોજો ધ્યાનથી. ડિગ્રી જે છે ને, અહીંયાથી જ લખું છું એટલે આ આપણો પોર્શન આપણને મળે કામ કરવા માટે. ઓકે, ઓકે, ડિગ્રી જે છે, ડિગ્રી એને મિનિટ સાથે પણ સંબંધ છે અને સેકન્ડ સાથે પણ સંબંધ છે. હવે મિનિટ અને સેકન્ડ એ તમને એવું થાય કે સાહેબ આ તો કલાક, તો સમયના એકમ નહીં, પણ આપણે ડિગ્રીમાં પણ આપણે એને લઈ શકીએ છીએ, એટલું યાદ રાખવાનું છે. મિનિટ માટે, ઓકે, ડિગ્રીની સંજ્ઞા માટે આપણે શું કરીએ છીએ તો કે સપોઝ આ 1 ડિગ્રી છે તો ડિગ્રી માટે ઉપર આપણે રાઉન્ડ કરીએ છીએ. મિનિટ જે છે તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય મિત્રો, અને મિનિટ માટે તમારે ઉપર એક ડેશ કરવાનો, ઉભો ડેશ કરવાનો. રાઈટ? અને 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ એ પણ તમને ખબર છે તો કે 60 સેકન્ડ. તો અગેન ધેટ ઇઝ 60 સેકન્ડ. 60 સેકન્ડ. તો સી અત્યારે આમ તો એકચ્યુઅલી આ 3600 સેકન્ડ થશે. 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ થાય, અથવા તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય. એટલે હું અહીંયા તમને મેથેમેટિકલ જ લખી આપું છું. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. તમે આવી રીતે લખશો તો પણ ચાલશે, અને આને વંચાશે કેવી રીતે? મિનિટ. રાઈટ? એવી રીતે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલી આવશે? 60 સેકન્ડ. રાઈટ? તો 1 ડિગ્રી એટલે કેટલી સેકન્ડ થશે? તો 1 ડિગ્રી એટલે કેટલી સેકન્ડ થશે? તો કે 3600 સેકન્ડ થશે.
રાઈટ, આ બધું જરૂર છે મિત્રો, બધી જરૂર પડવાની છે. ક્લિયર? હવે આપણે જે આવી રહ્યું છે હવે એટલે તમારે આને યાદ રાખવું છે. તમારે તો યાદ કેવી રીતે રાખવાનું છે એ બી તમને સમજાઈ દઉં. ઓકે, સંજ્ઞા અગેન એક વખત કહી દઉં છું. ડિગ્રી માટે આપણે ઉપર રાઉન્ડ કરીએ છીએ નાનું ગોળ, મિનિટ માટે ઉપર 1 ડેશ અને સેકન્ડ માટે ઉપર ડબલ ડેશ. તો તમને સંજ્ઞા પરથી ખબર પડી જવી જોઈએ કે તમને મિનિટ આપ્યો છે, એંગલ ખૂણો મિનિટમાં આપ્યો છે કે સેકન્ડમાં આપ્યો છે, રાઈટ? હવે જે તમારે યાદ રાખવું હોય ને, તો યાદ રાખવા માટેની ઇક્વેશન જે ફોર્મ્યુલા બને છે ને એ હું તમને અહીંયા લખી આપું છું કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ ડિવાઇડેડ બાય 180 રેડિયન, રાઈટ? એ આ 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. ઓકે, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આપણે આવું પણ લખી શકીએ છીએ, વિચ ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ, રાઈટ? ઓકે, એવું પણ લખી શકીએ છીએ, ધેટ ઇઝ 3600 સેકન્ડ, રાઈટ? તો આને આ જે છે ને આ રિલેશન છે ને તમે હવે પરમેનન્ટ યાદ રાખો થ્રુ આઉટ 12th અને થ્રુ આઉટ ઇવન એન્જિનિયરિંગ ઓલ્સો. આ યાદ રાખો, રાઈટ? અહીંયા લખી આપું છું એટલે તમને ખબર પડે કે યાદ રાખો. આને તમારે કાયમ યાદ રાખવાનું છે. ઓકે, રાઈટ. હવે આપણે 1 સેકન્ડ એટલે કેટલા, હવે આટલી મેટર મળી ગઈ એટલે હવે આપણે શોધીએ કે ભાઈ 1 સેકન્ડ એટલે કેટલી રેડિયન. તો એ તમને આના પરથી મળશે. 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન, રાઈટ? કેવી રીતે એ સમજાવું. જો આના પરથી આવું લખી શકાય. આ યાદ રાખો. આપણો ક્વેશ્ચન શું છે? 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા રેડિયન. ચલો આ ક્વેશ્ચન તમને ખાલી જગ્યા પૂછે. હવે આને કેવી રીતે સોલ્વ કરશો, રાઈટ? કેવી રીતે? તો એક સિમ્પલ છે. તમને આટલી તો ખબર છે કે ભાઈ 3600 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. કઈથી લાયા? 3600 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. ઓકે, તો તમારે સિમ્પલ કરવાનું કે 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન. તો અહીંયા એક સિમ્પલ સ્ટેપ મળે. 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 અને ઇન્ટુ 3600, કારણ કે 3600 એના ભાગ્યા આવશે, રાઈટ? તો આ જે જવાબ છે એ તમારે જોઈતો હોય મિત્રો, તો હું જે કરું છું તમે તમારી રીતે ઘરે ટ્રાય કરજો, બરાબર છે? એટલે તમને ખબર પડી જશે કે આન્સર શું આવે છે. મને જે આન્સર મળ્યો છે that is 1 second is equal to 4.84 એટલે અથવા 4.85 આગળ ડેકિશન ક્યાં છે, રાઈટ? તો 3 ને 2 5 ને 1 6 એટલે ઇન્ટુ 10 રેઝ ટુ 6 રેડિયન. આ મને આન્સર મળ્યો. હવે તમારે આ પણ મિત્રો યાદ રાખીને જવાનું છે. આ આંકડો પણ વારે ઘડી આની જરૂર પડવાની છે. આને કોઈ પણ હિસાબે તમે યાદ રાખો. આટલી મેટર જે મેં યાદ રાખો લખી આપી છે. ઓકે, આને એકચ્યુઅલી આ સમરાઇઝ અહીંયા કરી દીધું છે એટલા માટે પણ તમને અહીંયા કહું છું કે તમે આવી રીતે એને કરી શકશો. ક્લિયર? તો આ એક સિમ્પલ બેઝિક તમારું આ મેથેમેટિક્સ છે કે જે તમને ખૂણાને ડિગ્રી સાથે, રેડિયન સાથે, મિનિટ સાથે, સેકન્ડ સાથે જોડે છે. અને આ રીતે તમે એના એક્ઝામ્પલ્સ તમે કરી શકો. ઓકે, હવે એક્ઝામ્પલ્સ આપણે મિત્રો કરવા છે. તો એક્ઝામ્પલ્સ કેવી રીતે કરી શકાય? તો હવે હું તમને એક્ઝામ્પલ્સની રીત બતાવું છું. હું કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ આની અંદર નહીં ચલાવું. હું જે સિસ્ટમ આપું, જે સિસ્ટમથી તમારે કેલ્ક્યુલેશન કરવાની આદત પાડવાની છે, માત્ર ને માત્ર એમાં તમારું હિત છે, રાઈટ? ઓકે, હવે અત્યારે જુઓ તો કે અહીંયા એક ઉદાહરણ 2.3 આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. ઓકે, તમારી પાસે ટેક્સ્ટ બુક હશે જ મિત્રો, તો તમે એ સાથે રાખજો. એટલે હું અહીંયા રકમ લખતો નથી. ક્લિયર? તો સૌથી પહેલા શું આપ્યું છે એ જોઈ લો. પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરીએ છીએ. તો બંને અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ આપણને થીટા મળે છે. હું અહીંયા લઈ લઉં છું. આપણે જે એક્ઝામ્પલ કરીએ છીએ that is ઉદાહરણ 2.3 કરીએ છીએ, રાઈટ? અને એમાં તમને થીટા આપ્યો છે which is 1 degree and 54 minute, રાઈટ? આ થીટા આપ્યો છે. ઓકે, પૃથ્વીનો વ્યાસ તમને આપ્યો છે. પૃથ્વીના વ્યાસ માટેની સંજ્ઞા મિત્રો આપણે કઈ લીધી હતી યાદ છે? પૃથ્વીના વ્યાસ માટે આપણે સ્મોલ b લીધો હતો. તો સ્મોલ b તમને અહીંયા આપી દીધો છે, that is કેટલો? 1.276 into 10⁷ મીટર. ઓકે, હવે આપણે શોધવાનું છે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, that is કેપિટલ D. ઓકે, ઇક્વેશન કયું મળ્યું હતું યાદ છે કે કરાવું? ઓકે, તો ઇક્વેશન જે છે એ તમને બતાવું છું, that is D divided by B by
થીટા. ક્લિયર? હવે મેં તમને યાદ કરો, મેં તમને શું કહ્યું હતું? આ ઇક્વેશન વાપરવું હોય તો થીટાને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. તો હવે આપણે જઈ રહ્યા છે આ 1 ડિગ્રી ને 54 મિનિટ, 1 ડિગ્રી અને જે 54 મિનિટ છે એને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ? રેડિયનમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છે. ધ્યાન રાખજો. ક્લિયર? તો સૌથી પહેલા સી થીટા બરાબર 1 ડિગ્રી ને 54 કળા છે, તો આપણે આવું લખી શકીએ. થીટા બરાબર 1 ડિગ્રી અને 54 કળા રકમમાં આપેલું છે. હવે 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય. 54 મિનિટ બીજી ઉપર એક્સ્ટ્રા આપી છે, તો 60 પ્લસ 54 એટલે 114 મિનિટ તમારી થશે. રાઈટ? 114 મિનિટ થશે. કઈ ડાઉટ? શ્યોર નથી? ઓકે. કેમ? મેં શું કર્યું? એટલે આ છે ને, આને ઇઝીલી સમજવું હોય ને મિત્રો તો શું કરી શકાય ખબર છે તમને? હું એવું કહું કે 1 કલાક અને 20 મિનિટ છે, તો કેટલી મિનિટ થઈ? તો કે આ 60 ને 20 એટલે ટોટલ કેટલી મિનિટ થઈ? 80 મિનિટ થઈ. આપણે આવું કેલ્ક્યુલેશન કરીએ છે ને, તો એ રીતે આપણે આને ડિગ્રીને આખું ડિગ્રી મિનિટનું કોમ્બિનેશન આપ્યું હતું. તો એને આપણે શેમાં મેળવ્યું? આપણે સૌથી પહેલા એને મિનિટમાં મેળવ્યું. હવે આપણી પાસે ઓકે, હું હજુ પણ કહું છું તમે આને યાદ રાખી શકો. આને તમારે યાદ રાખવાનું છે. આ શું છે? તમારું 1 રેડિયન છે, અરે 1 સેકન્ડ છે. 1 સેકન્ડ એટલે આટલા રેડિયન. તો કશું કરવાનું નહીં. આ 114 જે મિનિટ આવીને એને સેકન્ડમાં કન્વર્ટ કરો. ચલો, મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કેવી રીતે કરશો? મને એટલું કહો. મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કેવી રીતે કરશો? બોલો. ગુણ્યા 60 કરીશું? ગુણ્યા 60 કરીશું ને, કારણ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 114 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? તો આપણે થીટાને કરીશું 114 ગુણ્યા 60. આ શું આવશે? આપણું સેકન્ડ આવશે. રાઈટ? હવે 1 સેકન્ડ એટલે આટલા રેડિયન છે. હવે એક્ઝામ આ યાદ રાખીને જવાનું જ છે કે 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10 - 6 રેડિયન. તો આ કેટલી સેકન્ડ છે? 114 ગુણ્યા 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન? તો આપણો જવાબ આવશે દેટ ઇઝ જે થીટા છે વિચ ઇન રેડિયનમાં આપણને મળશે દેટ ઇઝ 4.85 into 10 - 6 into 114 into 60. રાઈટ? તો તમારો જે જવાબ છે મિત્રો એ એઝ પર ટેક્સ્ટ તમને મળે છે દેટ ઇઝ 3.32. દેટ ઇઝ યુ હેવ ટુ વેરીફાઈડ વિથ ધ કેલ્સી 3.32 into 10 - 2 રેડિયન. આ તમારો થીટા રેડિયનમાં કન્વર્ટ થઈ ગયો. રાઈટ? હવે આ ઇક્વેશન જે છે જેની અંદર કિંમત મૂકવાની છે, તો બી તમારો મીટરમાં છે, થીટા તમારો રેડિયનમાં આવી ગયો. તો કેપિટલ ડી જે છે દેટ ઇઝ બી બાય થીટા કરશો તો આ તમને મીટરમાં મળશે. રાઈટ? અને ધેટ યુ હેવ ટુ વેરીફાઈડ. હું કેલ્ક્યુલેશન નહીં કરું, તમારે કેલ્ક્યુલેશન કરીને આનો જવાબ બુક્સમાં વેરીફાઈ કરવાનો છે. ઓકે. નેક્સ્ટ બીજો એક એક્ઝામ્પલ સરસ આપ્યો છે આપણને એઝ ટેક્સ્ટ બુક ની અંદર, અને ધેટ ઇઝ ઉદાહરણ 2.4. રાઈટ? 2.4. હવે જુઓ તમે 2.4 ની જે 2.4 ની અંદર જે આપણને રકમ આપેલી છે એ રકમ ખાલી લખું છું. ઓકે. સૂર્યનો કોણીય વ્યાસ. મિત્રો કોણીય વ્યાસ એટલે કયો થયો? તો કે એકચ્યુઅલી તમને હું બતાવી દઉં ફરી એક વખત બતાવી દઉં. આ જે છે ને આપણો રેખીય વ્યાસ થયો અને આ થીટા છે ને આપણો કોણીય વ્યાસ થયો. એવી રીતે આ આકૃતિની અંદર સ્મોલ ડી જે છે ને એ આપણો ચંદ્રનો વ્યાસ થયો અને આલ્ફા છે ને એ ચંદ્રનો કોણીય વ્યાસ થયો. ક્લિયર? તો આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો તમે રકમ પર આવી જાઓ પાછા મિત્રો. સૂર્યનો કોણીય વ્યાસનું માપન તમને 1920 સેકન્ડ આપ્યું છે. મીન્સ આલ્ફા ની વેલ્યુ તમને ઓલરેડી આપી દીધી છે 1920 સેકન્ડ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી જે છે ધેટ ઇઝ 1.496 into 10 - 11 મીટર આપી દીધું છે. રાઈટ? અને હવે તમારે શોધવાનું છે સૂર્યનો વ્યાસ. ચલો, સૂર્યનો વ્યાસ શોધવા માટેની કન્ડિશન યાદ કરો. સૂર્યનો વ્યાસ શોધવા માટેની કન્ડિશન્સ અને એનો ઇક્વેશન યાદ કરો. તો આપણે જે મેળવેલું છે મિત્રો એ જ ઇક્વેશન હું તમને અહીંયા બતાવી દઉં. જોઈ લો કયું છે સૂર્યનો વ્યાસ. ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડી. તો અહીંયા હું મૂકી દઉં સૂર્યનો વ્યાસ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. ઓકે. હવે હું આ આલ્ફા ડાયરેક્ટ 1920 લઈ શકું ખરો? યસ. ના લઈ શકાય. કેમ? કારણ કે 1920 આપણને સેકન્ડમાં આપ્યું છે, તો વી હેવ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ ધ રેડિયન. તો આપણે સૌથી પહેલા આલ્ફાને રેડિયનમાં કન્વર્ટ કરી. હવે આમાં એક સાદામાં સાદો એક આપણને ઈઝી મેથડ એ આપી દીધી છે કે
આપણને ઓલરેડી સેકન્ડમાં આપ્યું છે, રાઈટ? તો હવે આપણે આ સેકન્ડને ડાયરેક્ટ રેડિયનમાં આપણે આનાથી કરી શકીએ છીએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ છે 4.85 ઇન્ટુ 10⁻⁶ અને ઇન્ટુ 1920. આ કરશો એટલે આ જવાબ તમને શેમાં મળશે? રેડિયનમાં. બરોબર. તો આલ્ફા મળી ગયો, એ જે આવે કેલ્સીથી આ વેલ્યુ શોધી નાખો. ડી ઓલરેડી રકમમાં આપી દીધું છે, અહીં શોધી નાખો. તો તમને સ્મોલ ડી તમને મળી જશે. તો જે સ્મોલ ડી તમને મળે છે એ આન્સર ખાલી અહીંયા લખું છું મિત્રો, 1.39 ઇન્ટુ 10⁹ મીટર. ઓકે. તો આ વસ્તુ તમારે ખાસ કેલ્ક્યુલેશન થી વેરીફાઈડ કરવાનું છે કે આ આન્સર તમારા મિત્રો આવે છે કે નહીં. બરાબર. ખ્યાલ આવી ગયો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કેવી રીતે હંમેશા યાદ રાખવાનું છે. જ્યારે પણ આ બે ઇક્વેશન્સ તમે યુઝ કરો છો, તમારે યાદ રાખવાનું છે કે ખૂણો તમારે રેડિયનમાં કન્વર્ટ કરવાનો છે. ઓકે. તો આટલું થશે. તો આપું એક મસ્ત હોમવર્ક. તો હોમવર્ક તમને આપું છું, ટેક્સ્ટ બુક પેજ નંબર 37 ઉપર એક્ઝામ્પલ નંબર એક્સરસાઇઝ ની અંદર પાછળ એક્ઝામ્પલ નંબર 2.24 આ તમારું હોમવર્ક રહેશે અને આ તમારે ગણવાનું છે. ઓકે. તો એ આવો દાખલો છે, ચિંતા ના કરો. આ તમને આ જે એક્ઝામ્પલ જો ખબર પડી ગઈ હોય તો આ પણ ખબર પડી જશે, રાઈટ? તો આટલું મસ્ત કમ્પ્લીટ કરો. આ હોમવર્ક કમ્પ્લીટ થઈ જાય અને આ બે આન્સર વેરીફાઈડ થઈ જાય એટલે તમારું કામ મિત્રો પૂરું થઈ ગયું. ઓકે. તો મળીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.